એની જ રણનીતિની તમને વાત કરું છું. જીતી જો હાર જીત છે એ તમે જે વાત કરો છો તો છે. તો અને જો યુદ્ધમાં કોઈ પણ યુદ્ધમાં તમે એવો વિચાર કરો કે આ યુદ્ધ આપણે જીતી જવાના છે કે હારી જવાના છે, હાર જીત તો વિધાતાની વિધિ છે. ખેલદિલી હોવી જરૂર છે. ક્રિકેટમાં પણ કોઈ પણ એક ટીમ છે એ જીતે છે ને એક હારે છે. તો અમારું આ હાર જીતનું યુદ્ધ નથી, અમારું આ ધર્મ યુદ્ધ છે, આ અમારું કર્મ યુદ્ધ છે. અમે ભગવાનને સાક્ષીએ રાખી, દ્વારકાધીશને સાક્ષીએ રાખી, શ્રી રામ ભગવાનને સાક્ષીએ રાખી, કારણ કે અમે તો ભગવાન રામના પુત્રો છીએ, કૃષ્ણ ભગવાનના સીધી લીટીના વારસદાર છીએ. અમે મર્યાદામાં રહીને જ વાત કરશું, મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું. અને આ યુદ્ધ એવું હશે કે જે મહાભારતનું હથિયારથી હતું એમ નહીં, બરાબર છે. કલમથી યુદ્ધ લડશું, બૌદ્ધિકથી અમે યુદ્ધ લડશું અને એ યુદ્ધનું અમને પરિણામ મળશે, ચોક્કસ મળશે. 8 જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી શકીએ કે જ્યાં 3-3 લાખ ઉપર, મેં જેમ કીધું આણંદમાં 6 લાખ છે, બરાબર છે, એમાં 8 સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું, બરાબર છે. અને એ એટલા માટે વિશ્વાસી કહી છે કે 3 લાખ છે. અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે 5 મત તો લાવી શકો ને, બરાબર છે. તો એ 50 લાખ વાળા રાજપૂતો 1.5 કરોડ, 3 મત લઈ આવે તો 1.5 કરોડ થાય. તો એવા તો કોઈ પણ રાજપૂતને અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય, તમારો પાડોશી હોય, આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય, તમારી સાથે ધંધામાં જોડાયેલો હોય, જે કાંઈ હોય એને આ વખતે તમે કહી શકો કે ભાઈ અમારા નહીં, આપણા બેનું દીકરીનો પ્રશ્ન છે અને અમે તો તમારું પ્રજાનું રક્ષણ કરવા માટે, ગૌ રક્ષા માટે, છાત્રધમ માટે, દેશની રક્ષા કરવા માટે આટલા બધા બલિદાનો આપ્યા છે, ગામે ગામ અમારા પાડ્યા છે. તો તમે આજ અમારી સાથે નો રહ્યો.